નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી સપ્તાહમાં ઈરાન પર અમેરિકા દ્વારા સૈન્ય કાર્યવાહી શરૂ થવાના સંકેતથી દુનિયાભરમાં ચિંતાઓ। જો પરિસ્થિતિઓ સુધારશે નહીં તો તકલીફો વધવાની શક્યતાઓ હોવાનું નેધરલેન્ડમાં જણાવતા ભારતના વડાપ્રધાન મોદી। અકસ્માત વળતરની રકમમાંથી મેડિક્લેમના નાણાં બાદ ન થઈ શકે, મહત્વપૂર્ણ ચુકાદો આપતી સુપ્રીમ કોર્ટ। ભારત પર સુપર અલ્નીનોનો ભય, ઓછો વરસાદ અને અમુક વિસ્તારોમાં દુષ્કાળની સંભાવના વ્યક્ત કરતો રિપોર્ટ। શનિધામ, હાથલા અને જામનગરમાં આજે શનિ જયંતીની ઉજવણી કરતા શ્રદ્ધાળુઓ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતા અઠવાડિયે એટલે કે 2 દિવસ પછી સોમવારથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં ફરી એક વખત અમેરિકા ઈરાન યુદ્ધ આગળ વધે તેવી શક્યતા છે। અમેરિકાએ ઈરાન આસપાસ સૈન્ય ગોઠવી લીધું છે અને સૈન્ય હુમલાની તૈયારીઓ થઈ રહી છે। ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલો પ્રમાણે અમેરિકન સૈન્ય દ્વારા હુમલાના કેટલાક વિકલ્પો વિચારી લેવામાં આવ્યા છે, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આદેશ કરે ત્યારબાદ આ યુદ્ધની શરૂઆત ફરીથી થઈ શકે છે। અમેરિકાના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે જરૂર પડ્યે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી વધારવા માટે અમેરિકાની યોજના તૈયાર છે। આગામી સમયમાં ઈરાની સૈન્ય અને ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અમેરિકા દ્વારા હુમલાઓ થઈ શકે છે। આ ઉપરાંત અમેરિકાએ એક વ્યૂહ એવો પણ તૈયાર કરી રાખ્યો છે કે આગામી દિવસોમાં ઈરાનમાં અમેરિકન સૈન્ય ઉતારીને ઈરાનના પરમાણુ પ્લાન્ટ સુધી પહોંચવાની અમેરિકાની તૈયારીઓ છે। જો કે આ વ્યૂહ અમલમાં આવશે તો ઈરાનમાં યુદ્ધની તીવ્રતા સૈન્ય કાર્યવાહીઓને કારણે ખૂબ જ વધી શકે છે। વડાપ્રધાન મોદી હાલ નેધરલેન્ડના હેગ શહેરમાં છે। આ શહેરમાં તેમણે ભારતીય સમુદાયના લોકો સમક્ષ ભાષણ આપ્યું હતું। નેધરલેન્ડનું હેગ શહેર સમગ્ર દુનિયામાં સિટી ઓફ પીસ તરીકે ઓળખાય છે। આ ભાષણ દરમિયાન વડાપ્રધાને વૈશ્વિક આપત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી। અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે સર્જાયેલી વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાને જણાવ્યું છે કે આ દાયકો સમગ્ર દુનિયા માટે આપત્તિઓનો દાયકો બની રહ્યો છે। જો હજુ પણ સ્થિતિ નહીં સુધરે તો આવનાર દાયકાઓ સુધી ચિંતાના દિવસો છે। તેમણે જણાવ્યું હતું કે અગાઉના દાયકામાં કોરોના અને ત્યારબાદ યુદ્ધની સ્થિતિઓ અને તેને કારણે સર્જાયેલા ઉર્જા સંકટને પરિણામે સમગ્ર દુનિયા ચિંતામાં છે। વિશ્વની મોટી વસ્તી ગરીબીમાં ધકેલાઈ શકે છે। સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માત સંબંધી એક કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરેલો છે। સુપ્રીમ કોર્ટે એમ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની હોય અને તેના મેડિક્લેમ એટલે કે આરોગ્ય વીમાના નાણાં ખર્ચ તરીકે હોસ્પિટલને મળ્યા હોય તો પણ આ રકમ અકસ્માત વળતર તરીકે ભોગ બનનારને અથવા તેના વારસદારને ચૂકવવામાં આવે। તે વળતરના નાણાંમાંથી હોસ્પિટલના એટલે કે મેડિક્લેમના નાણાંની બાદબાકી થઈ શકશે નહીં। અકસ્માતના વળતરની ગણતરી કરતી વખતે મેડિકલ બિલનું વળતર બાદ કરી શકાશે નહીં, કારણ કે વીમાના પૈસા વ્યક્તિએ ભરેલા પ્રીમિયમને કારણે મળે છે, જ્યારે અકસ્માત વળતર છે એ દરેક નાગરિકનો કાયદાકીય અધિકાર છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું હવામાન વિભાગની ચિંતા ઉપજાવનારી આગાહી અને હાથલા તથા જામનગરમાં શનિ જયંતીની ઉજવણી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। આપકી ચોઇસ,
आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાનું અનુમાન છે અને આ સાથે સુપર અલ્નીનો પણ સક્રિય થઈ શકે છે। એક ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મે, જૂન, જુલાઈ દરમિયાન સુપર અલ્નીનોની અસરો જોવા મળી શકે છે કારણ કે મે મહિનામાં દરિયાના પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધારે જોવા મળી રહ્યું હોય। ગરમીની આ સિઝન સમગ્ર ચોમાસા દરમિયાન પણ જળવાઈ રહી શકે છે। ગયા મહિને એપ્રિલમાં પણ આવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત થયું હતું ત્યારે આ સંભાવના 61% દર્શાવવામાં આવી છે। આ મહિને અનુમાનમાં આ સંભાવના 82% દર્શાવવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે અનુમાન પરથી જણાવ્યું છે કે સુપર અલ્નીનોની અસર ચોમાસા પર પડી શકે છે અને તેને કારણે દેશના અમુક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે દુષ્કાળનો ખતરો સર્જાઈ શકે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામ ખાતે શનિદેવનું વિખ્યાત મંદિર આવેલું છે। આ મંદિરે દર વર્ષે માફક આ વર્ષે પણ આજે શનિવારે શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર આજે શનિવારે અમાસનો યોગ પણ છે અને શનિ જયંતિ પણ છે। આથી અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તોએ લાંબી કતારોમાં ઉપસ્થિત રહી શાંતિપૂર્વક ભગવાન શનિદેવના દર્શન પૂજાનો ધર્મલાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। શનિદેવના મંદિરે શ્રદ્ધાળુઓને પાણી, છાશ, કુલ્ફી અને ગુંદી ગાંઠિયાની પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજ્યના યાત્રાધામ પ્રવાસન બોર્ડના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુની સુવિધાઓ સાચવવા માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આજે શનિવારે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી તેમજ લોકગાયિકા ભૂમિ આહિર વગેરે દ્વારા પોતાની કળા પીરસવામાં આવશે। આ સમગ્ર આયોજન અંગે પૂજારી વિનોદ પરી તથા ખંભાળિયા ધારાસભ્ય મુળુભાઈ બેરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે શનિદાદાનો જન્મદિવસ છે। શનિદાદાનો જન્મદિવસ તો કરી પણ આજે અમાસ ને શનિવાર બંને યોગ હારે છે અને આવા યોગ 100 વર્ષ પછી પહેલી વખત આવ્યા છે। એટલે આજે વિશાળ પબ્લિક છે, બધા લોકો ભાવપૂર્વક દર્શન કરે છે, પૂજા કરે છે અને અમારાથી જે બની વ્યવસ્થા છે, આઈસ્ક્રીમ છે, કેરીનો રસ છે, ગાંઠિયા છે, એવી બધી પ્રસાદી પણ છે, એ પણ લોકોને બધાને ફ્રીમાં છે। અહીં આજે દેવભૂમિ દ્વારકા હાથલા ક્ષેત્રમાં અમાસ અને શનિ જયંતિ અને અમાસ ને શનિવાર હોય એવા યોગ ક્યારેક જ આવે છે। એટલે દર વખતે હાથલામાં શનિદેવ ભગવાનના આ મંદિરમાં અહીંયા ખૂબ ઉત્સાહભેર શનિ જયંતિની ઉજવણી થતી હોય એવી જ રીતે આ વખતે હાથલાના સમસ્ત ગામજનો અને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ આ બધા ભેગા મળી અને ખૂબ સરસ રીતે આયોજન આ વખતની શનિ જયંતિમાં કરવામાં આવ્યું છે। ગઈકાલે રાત્રેથી જ ગુજરાતભરમાંથી અને ગુજરાત બહારથી પણ અનેક શ્રદ્ધાળુઓ છે એ અહીંયા આ શનિદેવના અહીંયા સાનિધ્યમાં દર્શન કરવાના આજે શનિ જયંતિ છે ત્યારે અહીંયા આવી રહ્યા છે। ખૂબ મોટો માનવ મેળામણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા દર્શનાર્થે આવ્યા છે। અનેક
અલગ અલગ ક્ષેત્રના મોટા જે આગેવાનો છે એ પણ આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર છેલ્લા 3 વર્ષથી ખૂબ સરસ રીતે અહીંયા પોલીસ બંદોબસ્તની વાત હોય, ટ્રાફિક નિયમન કરવાનું હોય કે તડકાની અંદર, ગરમીની અંદર કોઈ પણ દર્શનાર્થી છે, શ્રદ્ધાળુ છે, એને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટેની છાંયડાથી માંડી અને બધી વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે. આટલા ગામના દરેક સ્વયંસેવકો અને આટલા ગ્રામ પંચાયત પણ ખડે પગે આ 2 દિવસ 2 રાતના આજનો દિવસ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ રીતે બધી વ્યવસ્થાઓમાં ભાગીદાર છે. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ છે. છેલ્લા 3 વર્ષથી આ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે પ્રવાસન વિભાગના માધ્યમથી કરીએ છીએ અને એમાં પણ આજે સુપ્રસિદ્ધ ગુજરાતનું આપણું ઘરેણું કહેવાય એવા કલાકાર રાજભા ગઢવી, ભૂમિબેન આહિર જેવા કલાકારો આજે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરશે અને આજે આખી રાત પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવવાના છે. અનેક દાતાઓ ગુજરાતભરમાંથી, બહારના જિલ્લાઓમાંથી પણ અહીંયા અન્નક્ષેત્રથી લઈ ભગવાનની પ્રસાદી અને સાથે સાથે આ ગરમીની અંદર આઈસ્ક્રીમથી લઈ, ઘોરવુંથી લઈ, ઠંડા પીણાથી લઈ અને અનેક વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે. અહીંયા ઘણા અનેક લોકોએ ધજાઓ શનિદેવની ચડાવી છે. 52 ગજની ધજા આજ મેં પણ ચડાવી છે અને અનેક શ્રદ્ધાળુઓએ અહીંયા આવી અને શનિ જયંતિના દિવસે યજ્ઞ કરતા હોય છે. એવી રીતે આજે મેં પણ અહીં યજ્ઞનું આયોજન હતું, એમાં મને પણ અવસર લાભ મળ્યો છે. શનિદેવની કૃપાથી આજના દિવસે અહીંયા યજ્ઞનું આયોજન હતું. એવા બીજા અન્ય ભાવિકો છે એના યજ્ઞનું પણ આયોજન છે. તો આવા વિવિધ કાર્યક્રમો છે અને ખૂબ મોટું માનવ મેરામણ છે. એ શનિદેવના જન્મ જયંતિ નિમિત્તે આજે આટલા અને અમારા ભાણવડ ક્ષેત્ર, દેવભૂમિ દ્વારકાના આખા ક્ષેત્રમાં આજે અહીંયા ખૂબ મોટી ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાઓથી લઈ કોઈ યાત્રિક છે દર્શન વગર ન રહીએ એના માટેની ખૂબ સુંદર આયોજન જે પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી, તાલુકા વહીવટી તંત્રએ કર્યું છે એને હું બિરદાવું છું. આજે શનિવારે અમાસ અને શનિ જયંતિનો સુંદર યોગ સર્જાયો હોય. આજે સવારથી જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા શનિદેવના મંદિરે શ્રદ્ધાળુઓએ દર્શન અને પૂજા માટે કતારો લગાવી હતી. દર વર્ષે માફક આ વર્ષે પણ પૂજારી કપિલગીરીના માર્ગદર્શન પ્રમાણે શ્રદ્ધાળુઓએ શનિદેવના દર્શન અને પૂજા અર્ચના કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત આજે શનિ જયંતિ નિમિત્તે બપોરથી રાત્રિ દરમિયાન અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અંગે પૂજારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે આપણે શનિ જયંતિ મહોત્સવ એટલે કે બહુ મોટો ઉત્સવ છે. શનિવાર, શનિ જયંતિ, શનિ અમાવસ્યા, 13 વર્ષે આવો યોગ આવ્યો છે કે જે શનિવારે શનિદેવનો જન્મદિવસ છે. આ દિવસે આપણે માનીએ કે શનિદેવની પૂજા કરવાથી આપણે એક સારું ફળ મળે છે, શનિદેવની પનોતીમાં રાહત થાય છે. એટલે જામનગરના જેટલા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો છે એને આપણે એક વિનંતી છે કે જ્યાં આપણે શનિદેવનું મંદિર ત્યાં નજીક હોય ત્યાં તમે દર્શન કરવા જાઓ, શનિદેવની દર્શનનો લાભ લ્યો અને સારા ફળનો લાભ લ્યો. અને આજે એક મોટું એક એવી વસ્તુ છે કે મામા ભાણેજ જો આ શનિદેવની પૂજા બે સાથે કરે તો બહુ ઘણો લાભ થાય છે. એટલે બધા આપણે વિનંતી છે કે મામા ભાણેજ બે સાથે પૂજા કરે, બધા ફેમિલી સાથે બધા દર્શન કરવા જાય, પ્રસાદીનો લાભ લે. આપણે જે નાગેશ્વરમાં સ્થિત શનિદેવનું મંદિર છે ત્યાં આપણે વાત કરીએ તો ત્યારે હવનનો કાર્યક્રમ રાખેલો છે. પ્લસમાં સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા લગી અન્નકૂટનો કાર્યક્રમ રાખેલો છે. પ્લસમાં શનિદેવના પ્રસાદીનો લાભ છે. તો આ બધા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે બધા દર્શન માટે આવો, શનિદેવની દ્રષ્ટિનો લાભ લ્યો અને શનિદેવની પ્રસાદીનો આનંદ લ્યો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વોર્ડ નંબર 15 ના કોર્પોરેટરોની મિલકતોના લેખાજોખા અને દ્વારકામાં ઝડપાયું બિનવારસુ ડ્રગ્સ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી.
આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ, 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. GTPL જામનગર ન્યૂઝના સમાચારના વિભાગમાં આપ સૌ દર્શકો સમક્ષ દરરોજ જામનગરના એક વોર્ડના 4 કોર્પોરેટરો દ્વારા ચૂંટણી સમયે જે સોગંદનામાઓ રજૂ થયા હોય તે સોગંદનામામાં ઉમેદવારો દર્શાવેલી મિલકતો વગેરેની વિગતો રજૂ કરવામાં આવે છે. ગઈકાલે શુક્રવારે અહીં વોર્ડ નંબર 14ના 4 કોર્પોરેટરોની વિગતો રજૂ કરવામાં આવી હતી. આજે શનિવારે આપ સૌ દર્શકો સમક્ષ વોર્ડ નંબર 15ના 4 કોર્પોરેટરોની સોગંદનામાની વિગતો પેશ છે. વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દીપક રામજીભાઈ શ્રીમાળીએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે ભૂતકાળમાં તેમની ઉપર એક સામાન્ય ગુનો CRPC 107 મુજબ નોંધાયેલો હતો. આ ઉપરાંત કોર્પોરેટર દીપક શ્રીમાળીએ સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹25,000ની રોકડ છે. તેમના પત્ની મિત્તલબેન પાસે રોકડ કે બેંક એકાઉન્ટ નથી. દીપકભાઈ પાસે ₹13,711ની બેંક બેલેન્સ છે અને એક કાર છે, જેની કિંમત સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી. આમ કોર્પોરેટર દીપક શ્રીમાળીના સોગંદનામામાં બહુ ઓછી વિગતો જોવા મળી રહી છે. આમ કોર્પોરેટર દીપક શ્રીમાળી પાસે સોગંદનામામાં કુલ ₹38,771ની રોકડ તથા બેંક બેલેન્સ દર્શાવવામાં આવી છે. વોર્ડ નંબર 15ના બીજા કોર્પોરેટર હર્ષાબા પ્રવીણસિંહ જાડેજાએ પોતાના સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની પાસે ₹1 લાખની તથા તેમના પતિ પ્રવીણસિંહ પાસે ₹2 લાખની રોકડ છે. આ ઉપરાંત હર્ષાબા જુદી જુદી બેંકમાં કુલ ₹36,627ની બેંક બેલેન્સ ધરાવે છે, જ્યારે તેમના પતિ ₹3,750ની તથા તેમનો પુત્ર 9,840ની બેંક બેલેન્સ ધરાવે છે. કોર્પોરેટર હર્ષાબાના પતિ ₹7.50 લાખની વીમા પોલિસી ધરાવે છે. કોર્પોરેટર હર્ષાબા પાસે ₹23,000ની કિંમતનું એક્ટિવા તથા તેમના પતિ પાસે ₹15,000ની કિંમતનું બાઇક તથા તેમના પુત્ર પાસે ₹1,05,000ની કિંમતના 2 ટુ વ્હીલર છે.
આ ઉપરાંત હર્ષાબા અંદાજિત ₹40 લાખની કિંમતનું 30 તોલા સોનું અને તેમના પતિ ₹7 લાખની કિંમતનું 5 તોલા સોનું ધરાવે છે. તેમના પતિ પાસે બીજા ભાગે ₹30 લાખની કિંમતની ખેતીની જમીન છે તથા હર્ષાબા પાસે ₹9 લાખની કિંમતનો ફ્લેટ અને તેમના પતિ પાસે ₹25 લાખની કિંમતનું એક રહેણાંક મકાન છે. આમ કોર્પોરેટર હર્ષાબા જાડેજા પાસે કુલ ₹1,08,43,217ની મિલકતો તથા રોકડ વગેરે સોગંદનામામાં નોંધાયેલા છે. વોર્ડ નંબર 15ના ત્રીજા કોર્પોરેટર જયસુખભાઈ લાધાભાઈ ઢોલરિયાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹35,000ની રોકડ છે. તેમના પત્ની મનીષાબેન પાસે રોકડ નથી. આ ઉપરાંત કોર્પોરેટર જયસુખભાઈ પાસે ₹59,200ની બેંક બેલેન્સ તથા તેમના પત્ની પાસે ₹62,200ની બેંક બેલેન્સ અને તેમના બે પુત્ર પાસે કુલ ₹25,000ની બેંક બેલેન્સ છે. આ ઉપરાંત જયસુખભાઈ પાસે ₹20,000 આસપાસની વીમા પોલિસી વગેરેનું રોકાણ છે તથા તેમના બે પુત્રોના નામે પણ 7,281ની વીમા પોલિસી ભરવામાં આવે છે. કોર્પોરેટર જયસુખભાઈ પાસે એક કાર અને એક ટુ વ્હીલર છે જેની કિંમતો સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી. આ ઉપરાંત પતિ પત્ની પાસે ₹9 લાખની કિંમતનું 6 તોલા સોનું છે. ખેતીની 3 જમીન છે જેની આશરે કિંમત ₹3,06,00,000 દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત જયસુખભાઈ ઢોલરિયા ₹60 લાખની કિંમતનું એક મકાન ધરાવે છે અને તેમણે કુલ ₹36 લાખની અલગ અલગ લોન લીધેલી છે. આમ કોર્પોરેટર જયસુખભાઈ ઢોલરિયા પાસે કુલ ₹3,77,15,962ની સ્થાવર જંગમ મિલકતો તથા રોકડ સોનું વગેરે છે. વોર્ડ નંબર 15ના ચોથા કોર્પોરેટર રમીલાબેન રવજીભાઈ કણઝારીયાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹10,000ની તથા તેમના પતિ રવજીભાઈ પાસે ₹5,000ની રોકડ રકમ છે. કોર્પોરેટર રમીલાબેન ₹1,88,000ની બેંક બેલેન્સ ધરાવે છે તથા ₹6 લાખની કિંમતનું 5 તોલા સોનું ધરાવે છે. તેમના પતિ રવજીભાઈ ₹72,893ની બેંક બેલેન્સ ધરાવે છે. આ ઉપરાંત કોર્પોરેટર રમીલાબેન પાસે ₹20 લાખની કિંમતનો એક ફ્લેટ છે. આમ કોર્પોરેટર રમીલાબેન પાસે કુલ ₹28,75,893ની કુલ મિલકતો ધરાવતા હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. આ રીતે વોર્ડ નંબર 15માં સૌથી વધુ ₹3,77,15,962નું કુલ સ્થાવર જંગમ મિલકતો હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. જે આ વોર્ડના 4 કોર્પોરેટરો પૈકી સૌથી વધુ મિલકત છે જ્યારે આ વોર્ડ નંબર 15ના કોર્પોરેટર દીપક શ્રીમાળી સૌથી ઓછી ₹38,771ની મિલકત ધરાવતા હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી ચરસનો બિનવારસુ જથ્થો ઝડપાયો છે. એસઓજીએ જાહેર કરેલી વિગતો પ્રમાણે પેટ્રોલિંગ દરમિયાન 1,230 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો છે. આ ચરસ રૂપેણ બંદર નજીક મળી આવ્યું છે જેની અંદાજિત કિંમત પોલીસ દ્વારા ₹61.50 લાખ દર્શાવવામાં આવી છે. આ ડ્રગ્સ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં વાહન ચેકિંગ અને રક્તદાન કેમ્પ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary.
a landmark by Gaggia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં થોડા સમયના અંતરે યોજાતી વાહન ચેકિંગની વધુ એક ડ્રાઈવ સમગ્ર શહેર જિલ્લામાં યોજવામાં આવી હતી. આ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન જામનગર શહેરના સુભાષ બ્રિજ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વાહન ચાલકો પાસેથી વાહનોના કાગળો તપાસવા માટે માંગવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાહનોની ફેન્સી નંબર પ્લેટ અને 4-વ્હીલરમાં કાચ પર લગાવવામાં આવતી કાળી સ્ક્રીન વગેરેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જામનગરમાં લાલ પરિવાર દ્વારા ગઈકાલે શુક્રવારે સાંજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિદાસ જીવનદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ લાલના માર્ગદર્શન હેઠળ રક્તદાન નો કેમ્પ જામનગરમાં 25 ટાવર પાસે આવેલ લોહાણા મહાજનવાડીમાં ગઈકાલે શુક્રવારે સાંજે 5 થી 8 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતો. રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરત મોદી સહિતના રઘુવંશી અગ્રણીઓ તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે રક્તદાતાઓએ રક્તદાન કરી આ કેમ્પને સહયોગ આપ્યો હતો. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો ચાલી રહ્યા હોય દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ સિઝનલ રોગોના દર્દીઓની મોટી સંખ્યા જોવા મળી રહી છે. હોસ્પિટલના તબીબ સામત આંબલિયાના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં દરરોજ 800 થી 1000 જેટલા દર્દીઓ ઓપીડીમાં જોવા મળી રહ્યા છે. કાળઝાળ ગરમીના પ્રકોપને કારણે ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો તથા ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીનું ઓછું થવું અને તાવ જેવા કેસો ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં વધુ જોવા મળી રહ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિ અંગે સામત આંબલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ત્યારે ઉનાળાની ઋતુના લીધે વધારે પડતા ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો રોગો વધારે જોવા મળે છે. બધા જ પ્રકારના બાળકોમાં તેમજ મોટી ઉંમરના લોકોમાં આવા બધા રોગો જોવા મળે છે અને રોજની અમારે લગભગ ટોટલ ઓપીડી 800 થી 1000 થાય છે. એમાંથી ઘણા બધા લોકોને ઝાડા, ઉલટી એમ પેટના દુખાવાના પ્રોબ્લેમ હોય છે. ખાસ કરીને આ જે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે એનાથી બચવા તડકામાં જવાનું ટાળવું જોઈએ અને ડિહાઇડ્રેશન ન થાય એના માટે ખાસ પાણી પીતું રહેવું જોઈએ. જ્યુસ પર માથા ઉપર ટોપી પહેરવી જોઈએ જેથી કરીને ડિહાઇડ્રેશન ને હીટ સ્ટ્રોક થી બચી શકાય. કારણ તો એક તો ખોરાકમાં કાંઈ એવું આવી જાય પ્લસ આ ઉનાળાની ગરમીના લીધે વધારે પડતા ઝાડા ઉલટી થાય છે અને એના કારણે ડિહાઇડ્રેશનના લીધે ઘણા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે મેઇન તો ઉનાળામાં ફૂડ પોઈઝન પણ વધારે જોવા મળે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી સપ્તાહમાં ઈરાન પર અમેરિકા દ્વારા સૈન્ય કાર્યવાહી શરૂ થવાના સંકેતથી દુનિયાભરમાં ચિંતાઓ.
જો પરિસ્થિતિઓ સુધારશે નહીં તો તકલીફો વધવાની શક્યતાઓ હોવાનું નેધરલેન્ડમાં જણાવતા ભારતના વડાપ્રધાન મોદી. અકસ્માત વળતરની રકમમાંથી મેડિક્લેમના નાણાં બાદ ન થઈ શકે, મહત્વપૂર્ણ ચુકાદો આપતી સુપ્રીમ કોર્ટ. ભારત પર સુપર અલ્નીનોનો ભય, ઓછો વરસાદ અને અમુક વિસ્તારોમાં દુષ્કાળની સંભાવના વ્યક્ત કરતો રિપોર્ટ. શનિધામ, હાથલા અને જામનગરમાં આજે શનિ જયંતીની ઉજવણી કરતા શ્રદ્ધાળુઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.